મહારાષ્ટ્ર અને ધરમપુર કપરાડામાં પડેલા વરસાદની સીધી અસર જોવા મળી છે। વલસાડ જિલ્લામાં દ્રશ્ય જોઈ શકાય છે। વલસાડ જિલ્લાનું લીલાપોર વિસ્તાર છે કે જ્યાં પાણીમાં ગરકાવ થયું હતું। જોકે વરસાદે મોડી રાત્રે વિરામ દીધો છે અને વહેલી સવારથી ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થયા છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકો અત્યારે બી આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક લોકોના મકાનમાં તો ક્યાંક લોકોની દુકાનમાં પાણી પ્રવેશ્યા હતા, જેને લઈને હવે પાણી ઉતરતાની સાથે લોકોએ સાફ સફાઈ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લીલાપોર વિસ્તાર છે અને આ વિસ્તારમાં જવા માટેનો માત્ર આ એક જ માર્ગ છે ને એ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા। ખાસ કરીને આ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કબાડીની દુકાનો આવેલી છે કે જ્યાં લાકડાથી લઈ સિમેન્ટના પતરાથી લઈ તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને મોટા પ્રમાણમાં અહીંયા ખેડૂતોના ખેતરો આવેલા છે, એટલે કે ચોક્કસપણે મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે કહી શકાય છે કે જે લોકો પાણી ઉતર્યું છે અને સાફ સફાઈ શરૂ કરી છે, ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે વલસાડ જિલ્લાની ઔરંગા નદી જે પ્રકારે ગાંડી તૂર બની હતી, જેને લઈને પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા હતા અને પાણી ફરી વળતા કયા પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર આવેલી ચાની ટપરી છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ચારે તરફ માત્ર પાણી જ પાણી છે। હજુ પણ ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે, એટલે કે મોડી સાંજ સુધીમાં તમામ પાણી ઓસરી જાય તેવી શક્યતાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પણ વરસાદ જો ફરી એકવાર શરૂ થાય તો વલસાડની સ્થિતિ દૈનિક બને તેવી શક્યતાઓ છે। રાતના ફૂલ ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। રાતના 3 વાગ્યા સુધી બધા માણસ હેરાન થઈ ગયા। બધા હેરાન થઈ ગયા। રાતના કોઈ આવ્યું નહીં। આખી રાત કેવી રીતે કે પાણી વચ્ચે બાળકો બધા બહાર રસ્તા પર આવી ગયા હતા। ખાવા પીવા વગરના કોઈ એમને રસ્તા પર જ। અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે તો હમણાં થોડીક પરિસ્થિતિ ઓછી થઈ ગઈ, પાણી હમણાં ઉતરી ગયા છે। હમણાં રાતના પરિસ્થિતિ બહુ ખરાબ હતી। સાફ સફાઈ ચાલુ કરી? હા, સાફ સફાઈ ચાલુ કરી દીધી। હજુ આગળ જઈને અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। લોકો પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર છે। ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે ગઈકાલે મહારાષ્ટ્ર અને ખાસ કરીને ધરમપુર કપરાડામાં પડેલો વરસાદ કઈ રીતે તારાજી સર્જી છે, કારણ કે લોકો હજુ પણ કિનારા પર ઊભા રહી પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે। કારણ કે પાણી ઉતર્યા બાદ જ પોતાનું જીવન છે તે ફરીથી એકવાર ધબકતું કરી શકે। પણ જે પ્રકારના દ્રશ્ય છે, કહી શકાય કે ઔરંગા નદી જે રીતે ગાંડી તૂર બની હતી અને ઔરંગા નદીને લઈને જે પ્રકારે વલસાડના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા હતા। કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ત્યારે આ દ્રશ્ય જ કહી જાય છે કે આગળ જતાં હજુ પણ આ જ પ્રકારે, એટલે કે 3 થી લઈ 5 ફૂટ સુધીના પાણી છે અને બપોર બાદ આ પાણી ઉતરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે બાજુ જુઓ તે બાજુ માત્ર પાણી જ પાણી છે, એટલે કે પાણીને લઈને તારાજીના દ્રશ્ય નવસારી હોય કે વલસાડ તમામ જગ્યા પર સામે આવી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ।